હાલો હાલો આજની સવાર આપણા ઘરે ઘરે પહોંચી ગયા ને પછી મેં સરસ મજાની ગરમ ગરમ ચા બનાવી નાખીને ચા પીને મેં ઘડિયાળ સામું જોયું તો ઘડિયાળ બંધ ને મને કહેશે હમણાં કોઈ જોવા વાળું નહોતું મને પૂરી વહી ગયા એટલે હું થઈ ગઈ બંધ ને પછી નિત્યમને આજે સ્કૂલ ખુલી ગઈ એટલે જો આપણે નાહી ધોઈને તૈયાર કરી દીધો છે ને મને આજે તબિયત સારી નહોતી સવારમાં 2 વાર ઉલટી થઈ કઈ મજા નહોતી આવતી એવું વાતાવરણ પવન એટલો ઠંડો હતો પછી તો નિત્યમને નાસ્તામાં લઈ જવી હતી ધાણી તો કાંઈ નાસ્તો નહોતો એટલે મકાઈ હતી તો આપણે ફોડી નાખીને નાસ્તો ભરી દીધો ને પછી કપડાં ધોવાના આજ મને તબિયત સારી નહોતી એટલે સવારમાં નથી ધોયા એટલે હાંસ પડે આપણે વારો આવ્યો ને પછી કપડાં ધોઈ ધોઈને થાકી ગયા ને આલુપુરી મંગાવી લીધી તો આલુપુરી ખાવાનું શરૂ કરી દીધું ને ચાલો તમને ભાવે કે નહીં આલુપુરી તો ખાવી હોય તો આવી જજો ને પછી આ ઘડિયાળ જે બંધ હતી ને એને બસ પાવર મંગાવીને આપણે ચાલુ કરી દીધી કેમ કે આની વગર ન હાલે બધા એમ કે ઘડિયાળ બંધ ન રખાય પછી તો બધા કપડાં લઈને હું આવી ગઈ અગાસી ઉપર ને અગાસી ઉપર એવો પવન હતો ને તો મને તો ઠંડી લાગતી એટલે મેં સ્વેટર પહેરી લીધું સ્વેટર પહેરીને કપડાં હુકવાનું કામ શરૂ કરી દીધું અમારે તો અહીં ઠંડી પડવા મળી છે તમારે પડવા મળી કે નહીં તે કોમેન્ટ કરજો ને રાતનો નજારો કંઈક જો સુરતનો આવો છે ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મોર મિલાવક જોટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ગુડ નાઇટ તમે ક્યાંથી મારા વિડીયો જોશો તે કોમેન્ટ કરજો બાય બાય